એવું કહેવાય છે કે અડધા ગુજરાતને વીજળી પૂરી પાડવી હોય તો રાઘા નેસડામાંથી પડી શકે છે. એટલા બધા સોલાર પ્લાન્ટ લગાવેલા છે. કિલોમીટરોની 60 વર્ષથી અમે તો નથી ભાળી 60 વર્ષથી ભાળી નથી. એટલે આઝાદીથી અમને 60 વર્ષ થઈ ગયા. આઝાદીથી એટલે 60 વર્ષથી આ લોકોએ લાઇટ જ જોઈ નથી. લાઈટ ના હોય એટલે તકલીફ હોય ને. કઈ તકલીફ એમ જો દેખાતું તો નથી. દેખાય નહીં. આમાં એવું કોઈ ગળડું બુડું હોય ના ભાળે. ઓકે. પછી અમારે પંખો હોય મચ્છર કરતા હોય તો એ અમારે પંખો બીજું કોઈ ચાલુ કરવો પડે. શેમાં કરો? પોસા ભાઈ આ ગામમાં કેટલા વર્ષથી લાઇટ નથી? હોય તો અમને ખબર હતી તો ભાળી જ નહીં લાઈટ. તો લાઇટ જ ભાળી નથી. લાઈટ જ ભાળી. મિત્રો આઝાદી પછી હજી સુધી આ ગામના લોકોએ લાઇટ જોઈ નથી. બરોબર, આપણે જેમ મીણબત્તી જોઈ હોય, અગરબત્તી જોઈ હોય, એમ લાઇટ હોય ને, લાઇટ આ લોકોએ જોઈ નથી. બલ્બ નથી જોયો, પંખો નથી જોયો, કોઈ પણ જોયું નથી. નથી ફ્રીજ જોયું, નથી કાંઈ જ જોયું. એના આજે 60-70 વર્ષ થઈ ગયા, લોકોએ હજી સુધી વીજળી નામની વસ્તુ જોઈ નથી. બરોબર. અને આપણે કહીએ છીએ કે આપણે અમેરિકા જેવો વિકાસ કરી નાખીએ, આપણે અમેરિકાના સમતલ પહોંચી જઈએ. પાકિસ્તાન સરહદે આવેલા ભારતના છેલ્લા ગામમાં હજી સુધી વીજળીનો બલ્બ જલ્યો નથી. વીજળીનો બલ્બ ચાલુ થયો નથી. નમસ્કાર, રામ રામ દોસ્તો. મિત્રો, આજે આપણે એક એવા ગામની અંદર આવ્યા છીએ જે ગામ ગુજરાતને પૂરેપૂરી વીજળી પૂરી પાડે છે, પરંતુ એ ગામની અંદર આજે પણ વીજળી નથી. મિત્રો, આપણે આવ્યા છીએ બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર, પાકિસ્તાન બોર્ડરે આવેલા ભારતના છેલ્લા ગામ જેનું નામ છે રાઘા નેસડા. રાઘા નેસડાની અંદર આખા ગુજરાતને વીજળી પૂરી પાડી જાય એટલા બધા સોલર પ્લાન્ટ લગાવેલા છે. આપ મારી પાછળ જુઓ તો આ સોલર પ્લાન્ટ જે દેખાઈ રહ્યા છે એ બધા ખેતરો સુધી લગાવેલા છે. પરંતુ આ રાઘા નેસડા ગામ એ આજે પણ વીજળીથી વંચિત છે. તો જે ગામ એ આખા ગુજરાતને વીજળી પૂરી પાડે છે, ગામ આજે વીજળીથી વંચિત કેમ છે એની વ્યથા જાણીશું, એની પરિસ્થિતિ જાણીશું અને ગામની મુલાકાત કરીશું. તો આપ વિડીયોની અંદર બનેલા રહેજો. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. મિત્રો, આપણે આવ્યા છીએ અત્યારે સરહદી વિસ્તારની સૌથી ઊંચી જગ્યાએ. આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ છે લીમડા બેટ. આ લીમડા બેટ એ રાઘા નેસડાની જગ્યાએ છે ને આપણને મારી પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે આ મંદિર એ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું મંદિર છે. એટલે કે આના પછી નથી કોઈ મંદિર, નથી આ જે જગ્યાએ આપણે ઊભા એનાથી કોઈ ઊંચી જગ્યા. પરંતુ આ મંદિરની પ્રતિષ્ઠા હજી થઈ નથી. તેમ છતાં પણ મંદિરમાં લઈ જઈ હું અને આપણને એકવાર દર્શન કરાવું. આપ મારી સાથે ચાલજો. તો મંદિર જો અહીંથી જે મંદિર છે આ મંદિરના ઉપરથી તમને કેટલો સરસ વ્યૂ જોવા મળે છે. એટલા માટે કરીને જ આપણે આ જગ્યાએ આવ્યા હતા અને આ જગ્યાએ હજી મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી નથી, મંદિરની હજી પ્રતિષ્ઠા થયેલી નથી. પરંતુ એવું કહેવાય છે કે પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું આ છેલ્લું મંદિર છે અને ત્યારબાદ કોઈ પણ મંદિર નથી, કોઈ પણ જગ્યા નથી, કોઈ પણ ગામ નથી. આ છેલ્લે આપણે જે રસ્તો જોયો હતો એ રસ્તો આટલે આવીને બંધ થઈ જાય છે. ત્યારબાદ આ બાજુ જુઓ તો આખું દરિયાઈ બેટ છે. આપ જોઈ શકો, જ્યાં સુધી નજર પડશે ને ત્યાં સુધી બસ દરિયો 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 જ દેખાશે. અને આ બાજુ મિત્રો તમે જોશો ને તો આ બાજુ સોલાર લગાવેલું છે. જ્યાં સુધી તમારાની નજર પડશે ને દેખો સોલાર. બરોબર, આ બાજુથી અહીંયાથી આમ જઈશું તો સોલાર. એવું કહેવાય છે કે અડધા ગુજરાતને વીજળી પૂરી પાડવી હોય તો રાઘા નેસડામાંથી પડી શકે છે. એટલા બધા સોલાર પ્લાન્ટ લગાવેલા છે, કિલોમીટરોની હજારોની તાદાદમાં. બરોબર, આ બધી જ જગ્યાએ તમે જુઓ. પરંતુ તેમ છતાં ગામની વ્યથા એ છે કે આ ગામની અંદર જ વીજળી નથી. આપણે જ્યારે અહીંયાથી બતાવી રહ્યા છીએ ત્યારે એટલા માટે બતાવી રહ્યા છીએ કે અહીંયાથી તમે જોઈ શકો છો કેટલા બધા સોલાર પ્લાન્ટો લગાવેલા છે અને આખા ગામની અંદર લગાવેલા છે. જે જગ્યાએ જશો, જ્યાં જોશો ત્યાં બધે જ સોલાર પ્લાન્ટો લગાવેલા છે આખા ગામની અંદર. કિલોમીટરોની અંદર આ બધું જ એકદમ. આ બાજુ પણ તમે જુઓ દૂર સુધી તમને આ બાજુ જે ટેકરીવાળો વિસ્તાર છે એ સોલર પ્લાન્ટો પણ હું તમને અંદર જઈને બતાવવાની કોશિશ કરીશ. તો બધે જ સોલાર પ્લાન્ટો લગાવેલા છે, પરંતુ તેમ છતાં ગામની અંદર વીજળી નથી, અંધારા પટમાં રહે છે. કેમ આ ગામને કોઈ વીજળી નહીં ફાળવી હોય, કેમ આ ગામે વીજળી નહીં લીધી હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે. અને એવા ઘણા બધા પ્રશ્નોની સાથે મિત્રો આપણે વાતચીત કરતાં પહોંચીશું આ ગામના લોકો જોડે. એમની વાતચીત સાંભળીશું, એમના જોડે મુલાકાત કરીશું અને તમને બતાવીશ રાઘા નેસડાની ઓરિજિનલ પરિસ્થિતિ. પડી રહ્યા છીએ પાકિસ્તાન સરહદે આવેલા ભારતના છેલ્લા ગામ રાઘા નેસડાની અંદર. રાઘા નેસડાની વિપત્તિ મેં જેમ તમને બતાવી,
મેં તમને વાતચીત કરી કે સૌથી મોટો સોલાર પ્લાન્ટ ધરાવતું ગુજરાતની અંદર એક એવું ગામ છે કે જે ગામની અંદરથી એટલી બધી વીજળી ઉત્પન્ન થાય છે કે એકાદ દિવસ 2 દિવસ 5 દિવસ આખા ગુજરાતને પણ વીજળી જો પૂરી પાડવી હોય તો આ ગામ પૂરી પાડી શકે એટલી વીજ ઉત્પાદન આ ગામના સોલાર પ્લાન્ટમાંથી થાય છે. પરંતુ તેમ છતાં ગામમાં વીજળી નથી. મિત્રો, આ કેટલી નવાઈની વાતચીત છે કે જે ગામ આખા ગુજરાતને વીજળી પૂરી પાડી શકે છે એ ગામ અંધારા પટની અંદર બેઠું છે. તો આ ગામના લોકો જોડે આપણે વાતચીત કરીશું કે આવી પોઝિશન કેમ આવી અને કેમ આવી પોઝિશનની અંદર ગામ જીવી રહ્યું છે. તો વાતચીત કરીશું. શું નામ છે તમારું? પોસાભાઈ. પોસાભાઈ. હા. પોસાભાઈ, આ ગામમાં કેટલા વર્ષથી લાઇટ નથી? હોય તો અમને ખબર હતી તો ભાળી જ નહીં લાઇટ તો. લાઇટ જ ભાળી નથી. લાઇટ જ ભાળી જ નથી. મિત્રો, આઝાદી પછી હજી સુધી આ ગામના લોકોએ લાઇટ જોઈ નથી. બરોબર, આપણે જેમ મીણબત્તી જોઈ હોય, અગરબત્તી જોઈ હોય, એમ લાઇટ હોય ને, લાઇટ આ લોકોએ જોઈ નથી. બલ્બ નથી જોયો, પંખો નથી જોયો, કોઈ પણ જોયું નથી. નથી ફ્રીજ જોયું, નથી કાંઈ જ જોયું, કારણ કે લાઇટ જ નથી જોઈ. તો લાઇટ લાવવા માટેના પ્રયત્નો થતા નથી, કારણ કે જો તમારા ગામમાં સૌથી મોટી સોલર પ્લાન્ટ તો છે. હા છે. જેટલી વીજળી ઉત્પાદન થતું છે એમાં કોઈ આપણને લોબો અનુભવ નહીં ચેલો થતો હોય એવું. આમ ખૂબ કહેવાય ને, આખા ગુજરાતને વીજળી પૂરી પાડી કે એટલે સોલાર મોટો કહેવાય. હા, સોલાર મોટો કહેવાય, પણ થાય કેટલો આપણે એટલો અનુભવ નહીં. ઓકે ઓકે ઓકે. તો આટલું બધું હોવા છતાં તમારા ગામમાં વીજળી કેમ નથી આવતી? હવે લચીને તો 100 વખત ગયા છે, મેં કહ્યું છે. હા, બરાબર. હા, આ 5 વર્ષ પહેલો સોલાર પ્લેટો વાળો છે કે બેટરીઓ વાળો, હા, 5 વર્ષ હા, પૂરતી ટકે. હા, અત્યારે વખતે આપણે શંકરભાઈ આપી હતી હા, 5 વર્ષ બેટરીની મુદત આવે, હા, એ બધા આખા ગામને આપી. આખા ગામને આપી. સાચો આપણે શંકરભાઈ આપી છે. શંકરભાઈ આપી. શંકરભાઈ તો આવ્યા કે નહીં, હા, તો આપી. હા, ચીચીનો લાઇટોનો તો કે છે આવે છે, પણ હવે કાર આવે છે એ આગી કોને કહો, આપણો અનુભવ હોય છે એની હાથે આ સુધીનો લખાવીને મીચી ઘણી છે. હા, પણ હજી સુધી લાઇટોમાં કોઈ હજી સુધી રાગાંધીની અંદર ચોઈ નથી આવી. ચોય લાઇટ નથી આવી રાખાની છે. પણ હું એમ કહું છું કે લગભગ કેટલું ગામનું વોટિંગ છે? 1200નું કે વધારે કેટલું છે? 1200 1300 નો છે. 1300નું વોટિંગ છે. એટલે કુલ કેટલા કુટુંબો રહેતા હશે ગામમાં? કેટલા ઘર હશે? 500 તો નહીં હોય, 500 તો હોય ને. હા, 500 ઘરો છે. હા, તો 500 ઘરોમાંથી કોઈ ઘરમાં લાઇટ જ નહીં, વીજળી જ નહીં. ચોય અત્યારથી રાગાંધીડો બધા બેઠા છે. બાકી 500 ઘરોમાં છે વીજળી નથી. ના, નથી આવી. તો જો મિત્રો, ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. હવે આ લોકોને વીજળી વગર શું શું તકલીફ પડે એ પણ આપણે જાણીએ, કારણ કે વીજળી તો અહીંયા છે નહીં. આખું ગામ મોટા પ્રમાણે સોલાર ઉત્પાદન કરતા ગામ એ અંધારા પટમાં છે. બોલો, આવો ચમત્કાર ખાલી ગુજરાતની અંદર જ થઈ શકે? અને એમાંય આપણા સરહદી વિસ્તારમાં, પાકિસ્તાન સરહદે આવેલા ભારતના છેલ્લા ગામની અંદર આ વ્યથા જોઈને આજે લોકો તમે પીડિત થઈ જશો એવી વ્યથા છે. વાતચીત કરીશું. શું નામ છે તમારું? મારું નામ કરશનભાઈ. કરશનભાઈ, તો કેવી તકલીફ પડે? આમ લાઇટ નથી તો ગામમાં શું શું તકલીફ પડે લાઇટ વગર? લાઈટ દી છે. હે? લાઈટ દી એટલે તકલીફ શું પડે લાઇટ વગર? લાઈટ વગર તકલીફ પડે એવી. અંધારો થાય. કઈ તકલીફ? કઈ તકલીફ? અંધારો થાય. ખાવાનું મજા નહીં આવતી, ઊંઘવામાં તાપ લાગે, વરસાદ, શું તકલીફ પડે એમ? માછ મચ્છર છે, એક ખાવો બોલો, પીવો, મારા ફરતી બોલો. કોઈ ફોન ભરાવાની હોય સગવડ, હા. ઈ કોઈ ન હોય, બેટરી કોઈ ક્ષેત્રમાં નાખવી હોય, ભરવી હોય, ચાર્જિંગ કરવી હોય ને, હા, તો કોઈ લાઇટ વગર તો કોઈ બેટરી ભરાય નહીં. હા. એટલે કોઈ એવી કોઈ સગવડ અત્યારની તારીખમાં નહીં. પછી બીજી તમને જે લાઇટ વગર જે તકલીફો પડતી હોય ને, જે તમને લાગતી હોય કે આ તકલીફો અમને પડે, વારા ફરતી શાંતિથી બોલો. અમારામાં તકલીફ એવી, હા, રાગાંધીની અંદર 2 રોડ ઝાકવાળા છે હા, અત્યારની તારીખમાં, હા, કે લોપડિયા રોડ, હમ, 2 જગ્યાએ ઝાક છે. હમ, જેમ કે આપણે ઓછા વિસ્તારની તમે છે ને, ઓછાની મને બીજી ઝાક આવી છે કે નહીં, અહીંયા રોડ છે કે નહીં, હમ. એની જગ્યાએ અત્યારે થોડો પુલ બોધીને હોરું બોધીને કરે ને, તો નકા કોઈ બાળકો ભણવા આપવું જવું હોય તો લોપડિયા નિશાળ છે, રાગા નિશાળ છે. હમ. 2 જગ્યામાં જવા આવવાની છોકરોને પૂરી ગંભીર થઈ અત્યારની તારીખ. પાકિસ્તાન સરહદે આવેલું આ છેલ્લું ગામ છે ભારતનું. છેલ્લો ગામમાં પહોંચે તો પાકિસ્તાન આવી ગયું. અહીંથી આગળ પાકિસ્તાન આવી ગયું. હમ. બરોબર, અહીંથી આગળ પાકિસ્તાન આવી હા, ગયું. પાકિસ્તાન. પછી અહીંથી આગળ કોઈ ગામ નથી. ના, કોઈ નહીં. બરોબર. તો હવે જે પ્લાન્ટ જે સોલરના લગાવેલા છે એ પ્લાન્ટ તમારી બધી જમીનોમાં લગાવેલા છે કે રણની જમીનોમાં લગાવેલા છે? અડધી રાગાના મેઠી જમીન હતી, મેઠી જમીન છે, હા, અને અડધો રણમાં આવી ગયો, અડધો રણમાં આવી ગયો. અડધી જમીન કાપી લીધી. આ કોઈ અમારો માલ વિસ્તાર રહેતો હતો, એ બધી સરકારી જમીન હતી, એટલે આપણો કોઈ લોબો ચાલ્યું નહીં. હા, એમાં બનાવી. સરકારી જમીન હતી એટલે તમારી જોડે જમીન પડાવી લીધી. હા, પડાવી પણ તો લીધું. તમે ગામજનો એક વસ્તુ કોણ કે આટલો મોટો સોલાર પ્લાન્ટ અહીંયાથી લગાવ્યો છે તો ગામમાં 500 ઘરોમાં વીજળી આલવામાં જાય છે શું?
500 ઘરોને તો વીજળી આપી શકે. આપી શકે પણ હાલે નહીં સાહેબ, આપણે શું કરીએ? કેમ ના આપે? તમારા ગામમાંથી જુઓ ભાઈ, જે રાઘા નેસડા છે, રાઘા નેસડાની અંદરથી આટલા મોટા પ્રમાણની અંદર વીજળી લઈ લેવામાં આવે છે, બરોબર, સોલાર વાળા વીજળી લઈ લે છે, તેમ છતાંય 500 ઘરોને વીજળી આપે તો એમનું જવાનું શું છે? કેમ એવું નહીં? તો તમે એવી વાતચીત તો કરો કે કેમ. એમાં એવું કે હવે એનો કાયદો છે કે નથી એવું અમે જાણતા નથી, બરાબર, હા કે આપણે સોલાર આપણા ઘનશ્યામમાં આવ્યો હા અને ગામને એટલી લાઇટ આલો એનો અમે કોઈ કાયદો જાણતા નથી. અને જે જાણતા નથી એ કોઈ કે નહીં, તેનો કોઈ ઉપયોગ આવતો નથી. ના કાયદો તો એવો કોઈ ના હોય, પણ એ લોકોની ફરજમાં આવે છે. મતલબ કે ગામજનો છે ને, ગામજનોથી અમને આટલો મોટો રોજગાર મળે છે, તો ગામજનોને 500 જણાને વીજળી ડોનેટ કરે અથવા તો દાન કરે તો એની અંદર કંઈ એમનું નાનું મોટું ના થઈ જાય. પરંતુ એવું અત્યારે કોઈ સેવાભાવી કે કોઈ એવું માનવતા ભાવવાળું રહ્યું નથી, બરોબર. પણ શું તમને લાગે છે કે એ લોકો આપે એવું? ના આપે, કેમ કદી ના આપે. સોલાર આપે નહીં. સોલાર વાળા લાઇટ ના આપે એવું આ લોકોનું કહેવું છે. હવે અહીંયા આપણા જોડે બુઝુર્ગ મહિલાઓ છે, એમના જોડે જઈને આપણે જાણવાની કોશિશ કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે. તો મિત્રો, આપણે રાઘા નેસડાની અંદર મહિલાઓને કેવી કેવી લાઇટ વગર તકલીફ પડે છે અને અહીંને મહિલાઓ શું કહી રહી છે એ પણ આપણે જાણીશું. શું નામ છે બા તમારું? મારા દહુબેન. જહુબેન, કેટલા સમયથી તમે આ ગોમની અંદર લાઇટ જોઈ નથી? મને તો કેટલા યાદ વાર થઈ ગયા. અમે ઘલટાથી હા 80 વર્ષ એવા થઈ ગયા, પણ અમે હજી લાઈટ પાળાઈ આપણે નથી. ભાળી નથી. હા ના શું કેવું? 60 વર્ષથી? 60 વર્ષથી અમે તો નથી ભાળી લે. 60 વર્ષથી ભાળી નથી. એટલે આઝાદીથી અમને 60 વર્ષ થઈ ગયા. આઝાદીથી એટલે 60 વર્ષથી આ લોકોએ લાઇટ જ જોઈ નથી, આ લોકોએ લાઇટ ભાળી નથી, આ લોકો લાઇટની અંદર રહ્યા નથી. બોલો, આ કેવી વ્યથા છે? હવે આપણે જાણીએ કે એમને શું શું તકલીફો પડે છે. આ લાઇટ વગર તમને શું શું તકલીફ પડે, જે તમને પડતી કહો. તકલીફ પડે પણ અમારે શું કરો ભાઈ, ઘણી તકલીફ પડે. અંધારું, કોઈ કદી આવું કોઈ શું એ અમારે નહીં તકલીફ બધું. મચ્છર પગાડે, કોઈ જીવત આવે, હા બધું એ મળે. પણ અમને ભાઈ બીજું કોઈ તકલીફ ઘણું છે તો નકા કોઈ નથી. ઓકે, શું તકલીફ પડે તમે કહેજો. શું મને આ લાઈટ ના હોય એટલે તકલીફ હોય ને. કઈ તકલીફ? એમ જો દેખાતું તો નથી. શું એમ? દેખાય નહીં. હા હા આમાં એવું કોઈ ઘરડું બુડું હોય એ ના ભાળે. હા ઓકે પછી અમારે પંખો હોય, મચ્છર કરતા હોય હા તો એ અમારે પંખો બીજું કોઈ ચાલુ કરવો પડે. શેમાં કરો? હા હે શું બધી એટલે એ અમે કોઈ અમારે લાઈટ વાળું નથી દેખાતું. પછી પછી એ બધી તકલીફ ને પછી બીજી કોઈ તકલીફ પડતી હોય? તકલીફ એ નહીં રે સાહેબ ખૂબ. આ રીત તકલીફ પડે છે. લાઈટ ચોમાસાની અંદર લાઇટ ના હોય ના હોય. એટલે મચ્છર કોઈ દીવા ભાળો બધું નહીં. થઈ જાય. દીવા અંધારામાં શું ભાળો? અંધારામ કશું ભાળો નહીં. ત્યારબાદ પંખો બંખો ના હોય એટલે ગરમીની અંદર રક્ષણ મળે નહીં. મળે નહીં. એટલે વીજળી તમે આમ જોઈ છે કોઈ વાર આમ કે કેવી આવે? કેવી આવે એ નહીં. કેવી આવે એવી નહીં જોઈ? પાવર નાખીને બત્તી કરો તો થોડી થાય. બીજું અચ્છા, કોઈ પાવર નોખીને બત્તી કરો. બત્તી ચાર્જિંગ એ નહીં થતી હોય? ના શેમાં કરો ચાર્જિંગ લાઈટ વગર? જો યાર, આઝાદીના આજે 60-70 વર્ષ થઈ ગયા, લોકોએ હજી સુધી વીજળી નામની વસ્તુ જોઈ નથી, જોઈ નથી. બરોબર. અને આપણે કહીએ છીએ કે આપણે અમેરિકા જેવો વિકાસ કરી નાખીએ, આપણે અમેરિકાના સમતલ પહોંચી જઈએ. પાકિસ્તાન સરહદે આવેલા ભારતના છેલ્લા ગામમાં હજી સુધી વીજળીનો બલ્બ જલ્યો નથી, વીજળીનો બલ્બ ચાલુ થયો નથી. તો હવે મિત્રો વિચાર કરો તમે, આવી પરિસ્થિતિની અંદર આપણે રહીએ છીએ, આપણા દેશના લોકો રહીએ છીએ અને આપણે અમેરિકાનું સમતલ કરવાની વાતચીતો કરીએ છીએ, તે ખૂબ જ મતલબ કે ખૂબ જ ખોટું છે એ દિશા. આ લોકોના લગભગ ગામની અંદર 500 થી 600 ઘરે હજી સુધી વીજળી કેવી હોય એ જોઈ નથી. અને આખું ગામ, આખા ગુજરાતમાં વીજળી પૂરી પાડવી હોય તો પાડી શકે એટલી વીજ ઉત્પાદન કરતું ગામ રાઘા નેસડા પાકિસ્તાન સરહદે ભારતનું છેલ્લું ગામ છે. અને જ્યાંથી આપણે વાતચીત કરીને તમને બતાવી રહ્યા છે કે આ લોકોની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. અને હજી પણ આપણે ગામના લોકો જોડે વાતચીત કરીને તમને બતાવીશું.